શું કે ભાઈબંધ વેલકમ બેક. તો આ વર્ષે અમે લોકોએ ઘણા બધા બહારના પ્રોજેક્ટ કર્યા છે, જેમાં વેબ સિરીઝ, નાટક, પિક્ચરો બધું આવવાનું છે. તો એમાંથી એક પિક્ચર મારી રિલીઝ થવાની છે આ 13 સપ્ટેમ્બરે, જેનું નામ છે ફ્રેન્ડો. અને એના પ્રમોશન માટે પિક્ચરની સ્ટારકાસ્ટ અલગ અલગ સિટીમાં જઈ રહ્યા છીએ. એમાંથી બરોડા, સુરત જ્યાં હતા તે કેવો એક્સપિરિયન્સ રહ્યો એ તમને આ વ્લોગમાં જોવા મળશે. અને ઓફકોર્સ ઓબ્વિયસલી ગણપતિ બાપ્પા મોર્યા, આગમન તો છે જ. લાવણી વાગે છે. હર હર મહાદેવ કહી દો. આ છે ભાઈ અંકલેશ્વરના ગણપતિ આગમન. વેલકમ ટુ હુરટ DRB કોલેજ. દાન શાક ભાત. દાન શાક ભાત આ બહુ મસ્ત આઈટમ છે, મેં ખાધી છે. મોરી ખીચડી, આ ફરાળી વાળા છે, સાબુદાણા, અને બધા અમે બધું ખાવા વાળા છીએ. જોરદાર એક્ટિંગ કર્યો અને આમ બીમાર બની ગયો. હા શું થયું? હા એવું કર્યું. અલા ના લ્યા, એ તો પેલું ક્રેડિટ કાર્ડ ને વેચવા આવે ને તો એવું રડતા ફોન જ ઉપાડવાનો ડાયરેક્ટ. ફોન ઉપાડીને સીધું પેલી રીતે જ વાત કરવાનું. પહેલા અદ્ભુત અદ્ભુત એક મસાલા ચાલ. અદ્ભુત ભાઈ. આ લાગે છે દાળ ઢોકળી જેવું પણ છે, વઘારેલો રોટલો. યા એન્જોય. સુરતનું સ્પેશિયલ લોચો ખાવસા આલુપુરી ખાધા બાદ અમે નીકળી પડ્યા સુરતથી બરોડા. ઉતરવાનો પણ સમય નથી અને આપણે પહોંચવાનું છે. પહેલા તમે હલકા થાવ, પછી આપણે હલકાગીરી કરીએ. હે ઢોસા હે, ઢોસા હે, ખાધા પીધા વગરના બેઠા હે. બારિશ કા ઢોસા હે. સુરતથી હવે જઈએ છીએ બરોડા અને સુરતમાં અમે ખાઈશું સુરતનું સ્પેશિયલ નડિયાદી પફ. 51 પ્રકારના પફમાંથી અમે ખાઈશું સૌથી સાદો રેગ્યુલર પફ. બ્રાન્ડો આવો ખાઈએ તો બધા દોરીએ બહુ. હું ધેટ વન હું છું. એ છે એવું છે.
બ્લોગિંગ કરવાના ફાયદા. ફાયદા નંબર 1, આવું બધું તમને વાહ ઘરેથી બાંધીને મોકલે. જો અત્યારે ચણા ખાવ ઘોડા જેવા બનો. ઉજવભાઈ તમે આવી રીતે શાંતિથી બેઠા છો નહીં સારું લાગે અને ભાઈ આપ તમારું હસવું તમારું રડવું તમારું ઇમોશનલ થવું અમને કઈ જ સમજણ પડતી નહીં કારણ કે અમને જે રીલોમાં જે અલગ અલગ જગ્યા પર તમને જોયેલા છે એ જ યાદ આવો છો. આ મૂવીની અંદર તમારો કયો એવો ટોન કે જે તમને નિભાવતા થોડું ઘણું એવું લાગ્યું કે આ વસ્તુ ચેલેન્જીસ છે? ચેલેન્જિંગ એ છે કે લખેલું બોલવાનું છે. સ્ક્રિપ્ટમાં જે લખેલું હોય મને આપ્યું હોય કે આવું બોલવાનું છે અને અમે અત્યાર સુધીની જે પ્રેક્ટિસ રહી છે વિડીયોમાં અમે એવું કંઈ જ લખેલું નથી બોલતા. જે ઇન્સ્ટિંક્ટિવ આવે છે એ જ અમારી એક્ટિંગ અને કદાચ એના લીધે જ લોકોને એવું થાય કે આ તો આપણે કરીએ છીએ એવી જ વાતો કરીએ છીએ. તો એ થોડો ટ્રાય કર્યો છે અમે કે એવી મારી વાતો એમાં આવે પણ પછી બહુ વધારે એવી વાત આવે તો પિક્ચરથી હું આમ હાવ અલગ જતો રહું. એટલે એના લીધે ડાયરેક્ટરે બહુ સારી રીતે કરાવડાવ્યું છે અમને બધાને એક સૂરમાં લાયા છે. લાસ્ટ મેસેજ વોટ વુડ યુ લાઈક ટુ ઓડિયન્સ સે ટુ ઓડિયન્સ? ઓડિયન્સ જનતા જનાર્દન જેમણે મને બનાવ્યો છે જેના લીધે અમારા જેવા દરેક કલાકારોને ઓડિયન્સ જ છે જે પ્રેમ આપે છે. તો દરેક ઓડિયન્સને વિનંતી કે તમે ગુજરાતી ફિલ્મો પહેલાં તો ખાસ જુઓ. બીજી બધી ફિલ્મોના કરતાં પ્રાયોરિટીમાં પહેલી ગુજરાતી ફિલ્મ જ્યારે આવે તો પહેલી તમે એને ચાન્સ આપો. કૌશલભાઈ પહેલા તો જોરદાર તાળી. એમના કયામાં એમના વાળ રહે છે. હા બિહાર દીધા પેલી હેરસ્ટાઈલ હતી ને અને હવે અમે બેસતા શીખી ગયા છે 40 વર્ષે તો તું જેલ નાખીને ઊભા કરે છે. હા મેં સોકેટમાં નાખ્યો તો હાથ. ગુજરાતના એક હાઈવે અમદાવાદથી વડોદરાની વચ્ચે નડિયાદની આજુબાજુમાં ક્યાંય એક જોરદાર બેસ્ટ ગોટા મળે છે જેનું નામ છે જય મહાકાળી ભજીયા હાઉસ. ત્યાં અમે દર 3 મહિને પ્રયાણ કરીએ અને આના જેવા ભજીયા આઈ થિંક દુનિયામાં ક્યાંય નથી મળતા. લોકો કહેવાય ને કે સ્પેશિયલ બાધા તોડવા માટે જાય છે અમારા डाइट वाला 17 मिनट 17 मिनट है तुम्हारे पास. 17 मिनट नहीं तुम्हारी जिंदगी के आखिरी 17 मिनट नहीं 17 मिनट ગોટા ભજીયા માર્કેટિંગ તમે સ્ટ્રેટેજી. ઉભા બટેટા વડા ખાવા તમને એવું થાય પતરી ઉતરે છે પતરી પછી બટેટા વડા ઉતરશે ના તો એક કામ કરો 2 પ્લેટ પતરી આવો દો માંડ તમે પતરી બતાવો ત્યાં 2 પ્લેટ પછી બટેટા વડા બનતા હોય તરત જ બટેટા વડા આવવા દો. બટેટા વડા આવતા હોય ત્યાં તમને દેખાય કે આના પછી તો ગોટા ઉતરે છે એટલે તમે એમ કહો ઉભા રહો ભાઈ 2 પ્લેટ બીજા ગોટા એમ કરીને તમે 6 પ્લેટ ખાઈ જાવ. આવી ગયા ये है लोकेशन, ये है महादेव का मंदिर. इसके જય મહાકાળી ભજીયા પ્રોપર કોકા કોલા. ચટણી બની રહી છે. ઠંડો યસ જો ઠંડો વેટિંગ टपाक डम डम. ચીન ટપાક This is असली माल. This is also माल. આ ઓરિજિનલ રિવ્યુ પછી આપીશ પહેલા ખાઈ લ્યો બહુ મજા આવી. ભૂલ કરીએ બીજી મજા આવી ગઈ. આમ એમ થાય ખા જ કરીએ તો પછી પોતપોતાની શારીરિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને અમે ઉપર 2-3 ગ્લાસ છાશ રેડી છે અને હવે ઊંઘ આવે છે. હવે ઉઠીશું ને તો પછી બ્લોગ ચાલુ કરશું. ઘેર ભેગા થઈ ગયા છે અને ઘેર આવતા જ એ
ગણેશ ચતુર્થીની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના. તો 13 સપ્ટેમ્બરે ફ્રેન્ડ ઓફ ફિલ્મ જોવા જજો તમારા સહપરિવાર. અને હાહાકાર કરીને એક પિક્ચર આવે છે જેમાં અમારો એક સીન છે 10-15 મિનિટમાં, જેમાં આખી અમદાવાદની ટીમ છે. તો એ આવે છે આવતા મહિને 18 ઓક્ટોબરે, તો એ પણ જોવા જજો. અને વેબ સિરીઝ OTT પ્લેટફોર્મ પર આવવાની છે, એ તમને અપડેટ આપી દઈશું જ્યારે બી આવે ત્યારે. તો બસ આ બધું થોડું કરીએ છીએ, પછી પાછું આપણો વિડીયો તો ચાલુ જ રહેશે આપણે, બરાબર. તો શું થોડો ટાઈમ આમાં પાછું હોય ને, એટલે હવે નવરા પડીએ ને એટલે પાછા બનાવીશું. તો સપોર્ટ કરતા રહેજો બધે. મળીએ. જય માતાજી.